કરજત સ્થિત શ્રદ્ધા ફાઉન્ડેશન સંસ્થાની કાર્યપ્રણાલી, સુઘડતા, જમવાની વ્યવસ્થા, દર્દીઓની થતી સાર સંભાળથી સંતુષ્ટ અને ખુશ થઈ સરાહના કરતા ગામ ખારોઈ હાલે દહીસર નિવાસી વિમળાબેન રમેશ ખેતશી નીસર તેમના દહીસર વાગડ મહિલા સામાયિક મંડળની મહિલાઓ સાથે જીવદયાના પુનિત કાર્ય માટે શ્રદ્ધા ફાઉન્ડેશનની મુલાકાત લઈ આનંદની અનુભૂતિ વ્યક્ત કરે છે. તેમણે અને મંડળની અન્ય મહિલાઓએ જીવદયા નિમિત્તે અનુદાન આપી પુણ્યનું ભાથું બાંધ્યું. ત્યાંના દર્દીઓની પોતાના બાળકો હોય તેમજ થતી દેખભાળથી અભિભૂત થઈ તેઓ ફરી અહીંની મુલાકાત લેવા ઈચ્છે છે. આ શ્રદ્ધા ફાઉન્ડેશન વર્ષ 2006 થી માનસિક રીતે અક્ષમ દર્દીઓના સેવા કાર્યોમાં કાર્યરત છે. વર્ષમાં 1000થી વધુ માનસિક રીતે અક્ષમ અને ડિપ્રેશનના કારણે ઘરનું સરનામું ભૂલી જતા રખડતા રજડતા દર્દીઓને સાજા નરવા કરી તેમના ઘરે પરત મોકલવાનું ભગીરથ કાર્ય શ્રદ્ધા ફાઉન્ડેશન અવિરતપણે કરી રહી છે ને અત્યાર સુધી આવા 11,000 દર્દીઓની સારવાર કરી તે સંખ્યા વધીને 12,500 પહોંચી છે, જેમને શ્રદ્ધા ફાઉન્ડેશને તેમના ઘરે પરત મોકલાવેલ છે. શ્રદ્ધા ફાઉન્ડેશનના કરતા હર્તા મણીલાલ ભુરાભાઈ ગાલા, હસમુખ લખમશી શાહ, ડોક્ટર ભરત વાટવાણીની અને સંસ્થાના દરેક કાર્યકર્તાઓના પરમાર્થના આ કાર્ય માટે સંસ્થાની મુલાકાત લેનાર દરેક સંસ્થાને ભૂરી અનુમોદના પાઠવે છે. તેમજ સંસ્થાના દર્દીઓ માટે કરુણાભાવ દર્શાવી સમાજને અહીંની મુલાકાત લઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરવાનું આહવાન કરે છે. વધુ વિગત માટે